વિજય હોય એટલા માટે સવારામ કહે છે અમર નગર માયા તમ દેખા ન તેજી ભૂલી ગઈ તી હું દેહનો ભા એ એવો નિર્ભેના તો બાંધ્યો રે એ મદમાં મારું મનલું રે ઠરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો ઉખડી કોઈથી ઉખડે નહીં ભલે ગુરુ ગમ પ્યાલો બીજો રે સદગુરુજી વડે એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો પજમ ખડકી માં જાગીને જોયું જળ જળકે છે જો ચંદ્રભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગયો ગગન મંડળ માં ચડી અને ગોતવાની વાત બાપુ સવારામ સાહેબ કહે છે કારણ કે બહાર આટા મારવાની સંતો ના પાડે છે પાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે નહીં કાંઈ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે શબ્દ છે ને બાપુ શબ્દથી જેટલા જેટલા મહાપુરુષોને શબ્દની ચોટ લાગીને એટલે જ બાપુ આ દુનિયામાં કંઈક કરી સવારામ બાપા બજાણાની બજારમાં વાણી કરે કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુમાને વાગી ગયો અને જબુમાં સવારામ બાપાના ખોળામાં માછું નાખીને કહે છે કે બાપુ મને આ માર્ગ બતાવો અને સવારામ બાપાએ કીધું કે ભાઈ સમય આવશે બધું થઈ જાય તેથી બાપુ બજાણાથી પીપળીના ધક્કા જબુમાએ ચાલુ કરી દીધા એમ શબ્દની જ્યારે ચોટ લાગે જેટલા જેટલા સફળ પુરુષો છે જેટલા જેટલા મહાપુરુષો છે એમાં એક એક બાપુ દીકરીઓનો હાથ છે હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો ઓળખત નહીં કોઈ સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં જલારામને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં સવારામ બાપાના જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ઓળખત નહીં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજી ગયો પુરુષ નથી પૂગી ગયો દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખીશ તમે ગયો તો દીકરીઓના હવાર સુધી દાખલા આપો જ્યાં ધર્મ ધ્રુજ્યો એક બિલખાના પાદરમાં વિચાર કરજો વાણિયાનો દીકરો ઉંદરડું ન મારીએ કે દીકરો કેમ કાપ્યો હોય છે
અને દીકરો કાપ્યો, વાત લાંબી છે, ટૂંકામાં કહું. એ દીકરો કાપ્યા પછી ભગવાન કહે છે સાધુના વેશમાં કે તમે વાંજિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. થાળીને ઠેબુ મારીને ઊભો થઈ ગયો ને, તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. અરે તારી ભલી થાય, દીકરો કપાયો અને હવે આ ના પાડે છે. તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા ને, તેથી ચંગાવતીએ કીધું કે લાવો લગામ મારા હાથમાં, તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઈશ. બાપુ રણચંડી બની કેવી દીકરી છે. તેથી ચંગાવતી કહે છે કે હે બાપુ બેહી જાઓ, ખડકી આડી કરી કે બેહી જાઓ બેહી જાઓ. ક્યાં જવું છે? જમ્યા વગર નથી જવાનું. વિચાર તો કરો કેવું ચિત્ર હશે. તેથી ઈ કે બાપુ આ દીકરો કપાયો એનોય વાંધો નથી ને ખાવ નહીં એનોય વાંધો નથી, પણ વાંચ્યા કેવી રીતે કયો છે એનો ખુલાસો કરતા જાઓ. તેથી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે કે તમારે એક દીકરો હતો કાપી નાખ્યો, હવે તમે વાંજ્યા નો થઈ ગયા. અને બીજી વાર વાંજ્યા કીધું ને, તેથી બાપુ ચંગાવતી કહે છે કે બાપુ બાપુ બાપ જાણી તને કહું છું બાવા, આજ મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નો દઉં જાવા. ઈ કે બેહી જા મારા બાપ, મારા પેટમાં 5 માસનો ગર્ભ છે, ફાડીને રાંધીને તને ખવડાવું. હજી તું ક્યાં હજી ઓળખસ અમને? આમ કટાર કરીને ભગવાન છોટી ગયો. બસ કર માં બસ કર. ઈ દીકરીઓ, એટલા માટે દીકરીઓને કહું છું કે તમે તો શક્તિનો અવતાર છો. ફેશન કરો બાપુ, રૂપિયા આપ્યા હોય વાપરો, ખાઓ પીઓ મોજ કરો, પણ દેહના પ્રદર્શન ન હોય. મારા બાપ શું તમારે સાબિત કરવું છે? તમે એવું ન માનતા કે રાવણ મરી ગયા છે. રાવણ તો ગામો ગામ છે. લક્ષ્મણ રેખા ટપી ગયા એટલે જીયા સમજી લેજો, ગમે એટલા કરોડપતિના દીકરા દીકરીઓ હોય વેમમાં ન રહેતા. એમ આપણો હું તો દીકરીઓને મારી અમુક વાતો બાપુ દીકરીઓ નથી સારી લાગતી, પણ મને ન બોલાવો હોય ન બોલાવે, પણ સત્ય તો મારે કહેવું પડે. તમારો બાપ કે તમારો ભાઈ છે ને આ દુનિયામાં સાથી કાઢીને હાલે એવી રીતનું જીવન જીવજો. મારા બાપ બધાને ગાડીઓ બંગલા ન હોય. અને અમુક અમુક બાપુ મા બાપના કાળા મોઢા કરીને જે દીકરીઓ ગઈ છે ને, અને અહીંયા નથી રહીને બાપુ એક એક બે સંતાન થયા પછી એ નથી રાખતા, પેલા મા બાપના ડેલા બંધ કર્યા છે. બાપુ એ દીકરીની જે દશા છે ને, જોયું તો હાલો મારી હારે હું તમને દેખાડું. કરોડપતિની દીકરીઓ હવે સંતાન છે એટલે મરી એ નથી હકતી. એટલા માટે કહું છું કે મા બાપ કે ભાઈઓ કે કાકા કે કુટુંબ કે ગમે બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી શકે ને એવી રીતનું જીવન જીવજો મારા બાપ. બાકી તમે ધારો છો ને એવી દુનિયા નથી. તમને ભગવાને સુખ આપ્યું હોય, શાંતિ આપી હોય, સારું શરીર આપ્યું હોય, આનંદ કરો, ખાઓ પીવો, મોજ કરો. બાકી જો એક પગલું તમે આ દુનિયામાં ભરી ગયા એટલે વાત થઈ ગઈ પૂરી બાપુ. ઇજ્જત મેળવતા વર્ષો વ્યા જાય, જાતા સેકન્ડ થાય ને જીયા પછી વાંય હળીએ સડી જજો. જો ભેગું થાય તો તમારો ગુલામ થઈ જાવ. એટલા માટે હું કહું છું સંસ્કાર તો માં આપે તો જ મેળ પડવાનો છે. વાતો કરે બાપુ કાંઈ પતવાનું જ નથી. આ અહીંયા નાના નાના દીકરા પૈસા નાખવા આવે ને હું રાજી થઉં. ખરેખર આ પહેલ પાડવાની જરૂર છે. આવી રીતના તમે ભજનમાં લઈ આવો, કાંઈક કોકને સાધુને સીતારામ કરતા બોલાવો, શીખડાવો કે કાંઈ પૈસા નાખતા. આ બાપુ છે ને હીરો હોય ને, હીરો આ ધરતીમાંથી મળે ને, એ હીરાનું પાંચ્યું ન આવે. એ એરણ ઉપર ચડીને પછી આમ પેલ પડે ને પછી એના જે ઉઘાડ થાય ને, એની બાપુ બજારમાં કિંમત છે. એમ પેલ નહીં પાડ્યા હોય ને તો એ ડિસ્કો કરવાના ને મા બાપને ડિસ્કો કરાવવાના. સમજી લેવાનું કે આ પેલ પાડ્યા વગીરના છે. તમે જુઓ કરોડપતિના છોકરા ઉભા વાડા જેવા રખડે, બોલો 40 વર્ષ થયા કોઈ દીકરી નથી દેતી. શું પૈસા ધુમાડી કરવાની? પેલ જ નથી પડ્યો, શું આપે દીકરીઓ? કાંઈક તો સંસ્કાર હોવા જોઈએ ને રામ. તમે તમારા દીકરાને કોઈક સાધુ આવે ને સીતારામ બોલો તો એમ ખબર પડે કે મારા દાદા સીતારામ કહેતા હતા, આપણે કરાય. તમે મંદિરે જતા હોય તો છોકરાઓ કે દાદા મંદિરે જતા હતા, આપણે જવાય. ગાયું ને કૂતરાને આપણે દેતા હોય તો છોકરાને થાય કે દાદા દેતા હતા, આપણે દેવાય. પછી આપણે કોથળીઓ તોડતા હોય કે દાદા તોડતા હતા, આપણે તોડાય. આ ઘરની નિહાળ છે ભલામણ. તમે ધારો એવા દીકરા તમે કરી શકો. દીકરીઓ બાપુ ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય ને, હરિશ્ચંદ્ર ને ગોપીચંદ જેવા દીકરા થાય. શું કામ ન થાય? દુનિયા બાપુ કાંઈ બદલાણી નથી. મને એક ભાઈ કહેતા હતા, મને કે આરો સમય કે ગાય ઘા જાય. મેં ના ગાય ઘા કાંઈ નથી જતો. જેટલા વાગે ઉગતો તેટલા વાગે ઉગે છે, જેટલા વાગે આથમતો તેટલા વાગે. પણ મને કે એવું નથી લાગતું. પણ મેં કીધું પેલા ભૂખ્યા રહેતા એટલે નહોતું જતો, અત્યારે ખાવાનું ધરે ખટારા ભરાય એટલું એટલે એમ થાય છે કે મારે બેટું મરી જઈશું. બાકી સમય તો ઈ જ છે. તમે સુધરી જાઓ બાપુ, દુનિયા હારી જ છે. એક ભાઈ મને શું કે આ જેસલનો આવો પાપી ઇતિહાસ છે, તો આ જેસલની સમાધિ શું આ બધા દર્શન કરવા જતા છે? એ મને કે આ બધા ડફોળ નથી?
મેં કીધું મને એવું લાગે કે તું હું બે ડફોળ છી. આખી દુનિયા ડફોળ ન હોય. મેં કીધું આ બધા જાતા છે. મેં કીધું કઈ એવા આપણે નહીં જાય તો કઈ ફેર નહીં પડે. પણ મને કે એનો ઇતિહાસ તો જોવો, ગાયું મારીને મોરલા માર્યા જાનું લૂંટીને આની સમાધિ હું દર્શન કરવા હોય. પણ મેં કીધું 100 મણ કપા હળગાવવો હોય તો 100 મણ દેતવા જોઈ. તને કેમ લાગે? એ કે ના 100 મણ ન જોઈએ. તમે દિવાળી એક હોય તો 1000 મણનો ઢગલો હોય તો રેખ્યા કરી નાખે ને. તો કે હા તમે એવું એને કંઈક કામ કર્યું છે બાકી આપણે ન જાય તો કઈ ફેર નહીં પડે. હે એક મતદરિયામાં પૂગે અને 10 ફૂટની 20 ફૂટની હોડી હોય અને હોડી આમ બાપુ આમ હલીને તો જાડે જો સમજી જો આ હોડી કાંઠે પૂગે તો માર્ગે સડી જવાય. આ તલવાર મૂકી દેવાની, એક તારો લઈ લેવાય. અને કાંઠે પૂગ્યો ને તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો ને પછી બાપુ આખી જિંદગીમાં તોરલે તલવાર ઉપાડી નથી. અને ઓલો ધરતી કપ થયો હતી ભૂજ થી મુંબઈ સુધી ડક બખ્યું. એક જાડે જો સમજ્યું હોય મને કહો. તો આપણે પાપી થઈ ગઈ અને એમાં સમજ્યા હોત તો આ કોરોના નો આવત. એટલે કોરોના આવ્યો. કોઈ કોઈને ધણી થતું હતું. અત્યારે બધા મારો આ છોકરો છે ને મારી વહુ છે ને અમારા બાપા છે, કોઈ અડતું નહોતું. ઓલા જીસીબી થી પાણા હડસેલ એમ હડસેલતા બોલો. એટલે તમારી વહુ છે બાવડું ચાલો. આ મોટો કલાકાર છે મારા રામ, હજી નહીં સુધરી હતું. એ તો મોટો કલાકાર, એ બીજું કઈ કાઢવાનું. ધરતી કપ થયો તેથી હા હમાતો હતો. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા પણ ધરતી આમ કે આમ આંસકો માર્યો તો એક તે પેલા રાંધીને ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોઈને કર્યું. હું તો ક્યારેક એકલો કહું, તમને જેવું લાગતું હોય ભાઈ. હું એમ કહું 12 મહિના 100 મહિને એકાદ વખત આંટો મારતો રહી જાય એટલે બધા ભેગા રહે. અરે બાપુ હા નહોતો હમાતો. અને અમે તો કચ્છમાં ગયા હતા બાપુ. જે ચિત્ર મેં જોયા છે ને આપણને એમ થાય કે ઈશ્વર ધારે તો શું ન કરે ભલામણ. એ ભુજના શમશાનની બાજુમાંથી અમે નીકળ્યા ને, આ ડમ્ફર આપણા હોય ને, ડમ્ફરને જેમ પાણા ઠલવે ને આમ અધર કરીને, એમ બાપુ ભુજના શમશાનમાં મળદા ખાલી કરતા મેં મારી નજરે જોયા હતા. આપણને એમ થાય કે આ હા હા મારા નાથ, આમાં નિર્દોષ કેટલાય મરી ગયા છે. આ જો આપણું આ રાજકોટમાં હમણાં બન્યું, કેટલી દુઃખની વાત છે. કોને કહેવું આમાં જેનો ગુનો હોય એનો, પણ આ લૂંટાઈ ગયું એનું તો લૂંટાઈ ગયું. એને રૂપિયા આપો, બંગલા આપો, ગાડીઓ આપો બાપુ, એનો જે ખાડો પડ્યો એ ખાડો પૂરાય. શું આમાં સમજવું? મોરબીનો પ્રસંગ બન્યો, વડોદરાનો બન્યો, સુરતનો બન્યો, તમે જોવો તો ખરા. કેમ આપણને આમ હરે કરો કેમ નથી? આપણે શું એ ત્યાં રાજકોટ વાળાને થયું છે. અરે એક ગામમાં ભલામણા શેરીમાં સારું કૂતરું મરી જતું હતું ને, તોય બાપુ હાજે આપણા ગઢા રોટલો નહોતા ખાતા. ઘરે શેરીમાં કેવું કૂતરું હતું ભલામણા, આખી શેરીનું ધ્યાન રાખતું હતું. આટલા માણાનો બુકડો બોલી જાય છતાં આપણને હરે કારા જેવું કાંઈ છે જ નહીં રામ. આમાં શું તમને મને બાપુ આ જીવનમાં ઉતરવાનું હતું? અરે દીધા કરતા દયા ભલી. હું તો એમ કહું છું કે પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં, તોય મારો નાથ નોંધ કરશે. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો હતો. કોઈક ડાયો માણા હામો મળ્યો. એ કહેલા તું તો સુરદાસ નથી. તો કે સુરદાસ શું કે તું ભાળ જ? કે ના. એ કે ભાળતો નથી. તો કે આ તું દીવો લઈને શું કામ રખડ? એ કે આંખું વાળા મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો છે. અને વાત એ સાચી નથી. સુરદાસ બાપુ નક્કી કર્યા વગર પગ ન મૂકે, આંખું વાળા ખાઈડમાં જાય તઈને એમ થાય કે હે ઊંડી હતી હળવા મરો ને. એ કે મને નથી વર્તાતું પણ આંખું વાળા મારી યાર ફટકાઈને પસાડે છે એટલે દીવો રાખું છું. અરે સંતોના બાપુ શબ્દની ચોંટ લાગવી જોઈએ. ગોપીચંદ ભરતરી દીક્ષા લીધી ને પછી 2 જણા નીકળી ગયા. શમશાનમાં 2 હુતા હતા. શમશાનમાં હુતા હતા ને, 2 પાણાના ઓશિકા કરીને હુતા હતા. ત્યાંથી 2-4 બહેનો નીકળી. એટલે એક બેને બીજી બેન ને કીધું કે આ ઓલા ગોપીચંદ ભરતરી કઈ આવડા? બીજી બેન કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી તો પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી ગોપીચંદ ને કે હવે 92 લાખ માળવો છોડ્યો, આ પાણાને શું બથોડા ભરવા? આ દુનિયા હજી પાણા છે એ નથી ગમતું, મૂકી દે ને. આ દુનિયા છે ભલામણા. ભોંય હુવારું ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો કરી દો નિયાલ બાપુ. ભક્તિ એટલી બધી હેલી નથી નારાયણ. પણ એની હારે જો તાર હોય ને, સવારામ બાપાએ તો બાપુ એક વાણીમાં એમ કીધું કે દુનિયા જગત કહે છે નથી જીવવું તો મરે છે કોણ?
અરે બાપુ ભજન તો આપણે ઉતર્યા જ નથી માલબા. એક વાણી એમ કે છે કે ભજનના ભરોસે રેજે અંતે ઈનર ઓપશે અમર બીજક જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોપશે. સત્ય હોય તો જ હાલે, આપણને નથી ઉતરતું. બાકી આ સંતો છે ને જે બોલ્યા એ બાપુ પરફેક્ટ બોલ્યા છે. આમાં એક શબ્દ તમે ઉમેરી ન શકો ને એક શબ્દ કાઢી ન શકો. હજારો વર્ષથી આ વાણી હાલી આવે. જો કોઈને ભાવ આવ્યો હોય તો મને કયો. હરસુખગીરી બાપુ જેવા ગાતા હોય તો ભલે, દલસુખ પ્રજાપતિ જેવા કોઈ ગાતા હોય તો ભલે, મારા જેવો ગાતો હોય તો ભલે, વાણી તો એની ઈ હાલી આવે છે. અભાવ ન આવવાનું કારણ શું? આ ચોખ્ખે ચોખ્ખું છે. ઓલું જાગરે માલે જાગ જીનપા કાન કરો ને સાંભળાતું હતું કે નતું સાંભળાતું? દેખાય અત્યારે આપણું બનાવેલું હતું, નો હાલે. આ હજારો વર્ષથી બાપુ હાલ્યું આવે છે. આ ડાલડા નથી, ચોખ્ખે ચોખ્ખું છે. આમાં કાંઈ ફેર ન પડે. અને આ બાપુ ધરતી ને આકાશ રહે ને ત્યાં સુધી આ વાણી રહેવાની. આમાં કાંઈ ફેર ન પડે. પણ તમારી પાત્રતા કેવી છે તમારે જોવાની છે. બાકી આની માટે પાત્રતા કેળવ્યા વગર બાપુ ખબર ન પડે. વાણી પુરાવો આપે છે. કાચો પારો લક્ષ્મણ જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી, આ ઠામ વિના ન ઠેરાય. આની માટે ઠામ બનવું પડે. એક ભજનના માર્ગે ચડ્યા પછી તમારે અપમાન કરવા, અપમાન સાંભળવાની સહન શક્તિ હોવી જોઈએ. તુકારાની શક્તિ હોવી જોઈએ. ગાળ ખાવાની શક્તિ હોવી જોઈએ. તો તમને ભજન ઉતરે, બાકી ઉતરે બુતરે નહીં. ખોટી વાત. ભજનમાં બાપુ આ જેટલા મહાપુરુષો થયા છે ને, એને જે એની વીતી છે ને એ તો એનો આત્મો જાણે છે. આ મીરાબાઈની વાણી ભારે અને ગંગા સતીની વાણી બાપુ કોઈ સારું જોડું નથી પહેરવા દીધું. ઝેર પાયા ને ફૂળીએ ચડાવ્યા ને જેલમાં પૂર્યા ને તેલમાં તળ્યા ને કરવત મુકાવ્યા ને છોકરા કપાવ્યા ને બૈરા અપાવ્યા ને તમે જોવો તો ખરા. પણ પાછા ન પડ્યા એટલે અત્યારે હાલે છે. અને આપણે બાપુ એ કાંઈ કરવાનું નથી. બૈરાય નથી દેવાના, છોકરાય નથી કાપવાના, કાંઈ નહીં. કેવલ નામ આધાર સદગુરુએ આપ્યું હોય ને એ નામ પકડીને હાલ્યા જાઓ. નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ. નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. કાંઈ નથી કરવાનું. બાકી ભગવાને થોડીક બુદ્ધિ આપીને થોડુંક ભણી ગયા અને એવા બાપુ છે ને બુદ્ધિના ગાળિયા થયા છે, વાત જ જવા દો. આ અમારે તો આને માફી માંગવી પડે. બોલો, કોઈ ન કીધું હોય ને તો એને સવારમાં કોઈક વિડીયા બોલાવે. આમાં તો જીવતા સીધ ભૂલ તો થવાની. કેમ આમ બોલ્યા, માફી માગો. અરે પણ આમાં જ્યાં મોટો આપ ફાટી ગયો. સબરીને રામ મળ્યા હતા એવું કહેવાના બદલે કદાચ એમ કીધું હોય કે સબરીને કૃષ્ણ મળ્યા હતા, તો આમાં બાપુ હાફ કયો મોટો ફાટી ગયો. પણ આ મોબાઈલે જે દી ઉઠાડ્યો છે ને, મને તો એમ થાય કે 10 વર્ષ પછી બાપ દીકરાના સંબંધે નહીં રહે, ભાઈ ભાઈના નહીં રહે, કોઈના સંબંધ જ નથી રહેવાના. અને ઓલું ગાંધીજીનું રમકડું નહોતું 3 વાંદરાનું, કે આંખે હાથ હોય ને એ કે ખરાબ જોવાનું નહીં, કાને હાથ હોય ખરાબ સાંભળવાનું નહીં, મોઢે હાથ હોય કે ખરાબ બોલવાનું નહીં. આ મોબાઈલ છે ને તો મને એમ થાય કે આ 3 વસ્તુ આમાં છે. મોબાઈલ હાથમાં હોય ને એટલે કોઈનું બોલાવી તો સાંભળતાય નથી, ક્યાંય આડું અવળું જોતાય નથી અને કોઈને કંઈ કહેતાય નથી. મોબાઈલ આવ્યા પછી મને એમ થાય કે 3 આમાં મૂકી દીધા છે મોબાઈલમાં. આપણે ઘરે જ્યાં હોય તો આવો નથી કહેતા, એમાં પાણી છે ના પાય. અરે તમે જુઓ તો ઘરમાં હાથ ફેરો કરીને વ્યા જાવ તોય ખબર ન રહે. બોલો અત્યારે માથું જ નથી કરતા. અમે તો ક્યારેક ભજનમાં 4 વાગે ઘરે જ આવીને ત્યાં અમારા ગામના પાદરમાં રામાબેનનું મંદિર છે, આમાં આંગળ યુઝ કરતા હોય એટલે પણ 4 વાગ્યા ખબર જ નથી હોતી કે આટલા વાગી ગયા. આ છેડે વિનાશ છે, એક લખવું હોય તો લખી લેજો. ઘણા એમ કે છે ને કે મોબાઈલ વાપરતા આવડે સારું. ના, હું તો એમ કહું છું વાપરતા આવડે તો ખરાબ છે, ન આવડે તો ખરાબ છે. મોબાઈલ ખરાબ છે 100%. તમારે લખવું અહીંયા લખી લેજો. ના મોબાઈલ બાપુ, એક બાપુ મને એમ કહેતા હતા, મને કે 10 વર્ષ પછી કોઈ ગામ એવું નહીં હોય 5-7 ગાંડા નથી ગામમાં. મેં કીધું બાપુ અત્યારે ચાલુ થઈ ગયો, તમે 10 વર્ષની રાહ જોવો છો. અમારા ગામમાં 2 તો થઈ ગયા મેં. એટલે એકેય ગામ બાપુ ગાંડા વગીનો નથી રહેવાનું. આ મોબાઈલ છે ને સંશોધન છે એ બરોબર છે, એમાં મારું કંઈ હાલવાનું એવું નથી. મારે મોબાઈલની જરૂર પડે, લોકોને કહેવું નહોતો રાખવો તો તમારે જેવાય રાખ્યો. અરે મોબાઈલ તો જોવે ને ભલા મને, અમારે કેમ તમારો કોન્ટેક્ટ કરવો હોય કેમ કરવો. સારું હાલો એમ મચવી તમારે હારે હારે. કહેવાનો મારો મિનિંગ એ છે કે સવારામ બાપા એટલા માટે કે ગગન મંડળમાં ચડીને ગોત. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાસું ચા છે? ચા સાચું છે? હળીએ ચડ્યા છે કાંઈ. અમે ગોકુળમાં ગયા ને એક બાપુ બેઠા હતા અને 4-5 ભાઈબંધ અમે ફરવા ગયા હતા.
અમે અંદર ગયા ને તો બાપુ કે બેસી જાઓ, અમે બધા બેસી ગયા. કૃષ્ણ ભગવાનનો હિંડોળો નાનો એવો હતો, નાની એવી મૂર્તિ. એ કે 100 રૂપિયા લાવો. મેં શાના? એ કે કાનુડાને હિસકો નાખવાના. હવે મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો છો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા આવ્યો, અહીંયા કાંઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે, મેં તો અહીંયા આંટો મારવા આવ્યા છીએ. આવીને આવી દુકાનો છે તમારે આંટો. અને હું તો તમને કહી દઉં, એક ખુલાસો કરું, હું તો ખટારાનો ડ્રાઈવર છું. આખી દુનિયા રખડીને બેઠો છું, કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. નકર ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી, અને જ્યાં જ્યાં બાજ્યા વગરનો રહ્યો નથી. અને નકરા બાર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો છે. પણ એક તમને કહી દઉં, રહ્યો શું સિદ્ધાંતથી, કોઈને સલામ મારી નથી. બીજા નંબરમાં કે કોઈ દી મેં મારા દેહને વટલાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો આપણી પાસે, આપણે પુરવાર કરી દઈશું. દરબારનો દીકરો હોય, ગાડીનો ખટારાનો ડ્રાઈવર હોય, બીજા રાજ્યમાં ગયો હોય અને દેહને બાપુ અભડાયો ન હોય, એક મને દેખાડો, હું પગ ઝાલી પાડું એના. મને અહીંયા ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય, પણ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, આની જો ખબર ન હોય તો મરી જવાય ભલા માણસ. કુળની જેને પરંપરાની જેને ભાન હોય ઈ જ આ દુનિયામાં માણસ છે. બાકી તો બધાય માણસ છે, પણ બધાય માણસ નથી. એટલે સંતોને લખવું પડ્યું, 2 રંગા ભેગા ના બેહીએ, પત એમાં પોતાની જાય. હારા માણા ભેગા બેહો ને તો તમને તમારી કિંમત થાય. દારૂડિયા ભેગા તમે બેહો ને, પીતા હોય પીજો હો ભાઈ, હું કોઈને બંધ કરાવવા નથી આવ્યો. આ કોઈ એવું ન કહેતા કે આ મારો દીકરો ક્યાં, એના બાપના પૈસા છે. પણ એના ભેગા બેહો તમે, ભલે ન પીવો પણ બાપુ તમારે નામ લખાઈ જાય, એ વાત પાકી. પણ આ કરાય નહીં. મારી તો એક જ ભલામણ છે કે આવા કોઈ વ્યસન હોય તો આઘા રહેજો, મા બાપની સેવા કરજો, ભાઈઓ કુટુંબમાં બાપુ એકતા રાખજો, જીવવાની મજા આવશે. આ રામાયણ છે ને, રામનો પ્રસંગ છે, એટલે તમને કહું, રામ જેથી લંકામાં ગયા ને, રાવણ બાપુ રામથી મરત નહીં. વિભીષણ રાવણનો ભાઈ જો બાપુ ખૂટ્યો ન હોત ને તો રામ નો મારી હકત. આ બધો પ્રોગ્રામ તો બાપુ રાવણે જ બનાવ્યો હતો. રામને અહીંયા ધક્કો કરાવ્યો. બાપુ એ એક બ્રાહ્મણને 4 વેદનો અનુભવી, જેવો તેવો રાવણ નહોતો રામ. દુનિયા જે કહેતી હોય ઈ રામ જ્યારે આખી અયોધ્યા છોડી અને વાનર સેના લઈ શેતબંધુ રામેશ્વરની સ્થાપના કરીને જ્યારે લંકામાં આવ્યા ને આખું લશ્કર લઈને, એટલે વિભીષણને એમ થયું કે એકવાર આને મનાવું, જો માની જાય તો. એટલે વિભીષણ મનાવા ગયો ને કે આમને સીતાજીને તું સોંપી દે, અને આ આપણે ન પહોંચી શકાય ને, આમ છે ને તેમ છે ને, ઘણી બધી વાત કરીને. એ વખતે રાવણે બાપુ વિચાર કર્યો કે મારી નાભીમાં અમૃત છે ને આને એકને ખબર છે, અને આને જો હું અત્યારે જાકારો આપું ને એટલે રામ પાસે જવાનો આવડો આ કે ને તો જ મને મારશે, અને તો જ હું મરીશ ને તો જ મને મુક્તિ મળશે. એના મોતની બાપુ એને તોલ કરી લીધો. જો આને કહેવાય વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો. વિભીષણે સમજાવ્યું ને રાવણે કીધું કે લંકાનો રાજા હું શું, તો મારે કોઈ સલાહની જરૂર નથી, વિયોજાના કરતા તને ઠામ મારી નાખીશ. વિભીષણને એમ થયું કે હવે આ આપણું કઈ સાંભળે એવું નથી. એ વિયો ગયો. અને હનુમાનજી મહારાજ આમ પથ્થર મૂકતા હતા ને તરતા હતા ને, એટલે એક સૈનિકે આવી અને રાવણને કીધું કે આમને પુગાય એવું નથી હો, આ પાણા મૂકે છે ને પાણા તરે, આપણને જીવવા દે. રાવણ કે એમાં કઈ મોટી વાત હતી, પાણા તો મારે થી તરે. મંદોદરી ઉભા વિચાર કરે છે કે આ શું વાત કરે છે, આનેથી પાણા તરે. આપણું બૈરું આપણને ઓળખતું હોય. મંદોદરી વિચાર કરે કે આના ધંધા જેવા છે ને, આ પાછો કે મારેથી પાણા તરે. ઓલો સૈનિક કે તમારેથી તરે, તો કે હા, તો કે પણ આમ દેખાડો તો અમને નક્કી થાય. એ કે હાલો. ગયા સમુદ્રના કિનારે ને મંદોદરી ભેગા, અને આમ પાણો નાખ્યો ને બાપુ, પાણો મીડ્યો તરવા. સૈનિકો બધા રાજી થયા કે ના, આમાં રામમાં નામાં કાંઈ ઘટતું નથી, આ રામ જેવો ને જેવો છે, કાંઈ વાંધો નહીં, હાલો. પણ મંદોદરી વિચાર કરે આની શક્તિ જ નથી, આનાથી તરે જ નહીં પાણો. આપણે રોજ બુસ્કોટના બટન તોડીને ઘરે આવતા હોય, આપણે બૈરાને ન ખબર હોય આપણે શું રળીને આવી રોજ. ઈ મંદોદરીના મેલે રાવણ આવ્યો ને ત્યારે મંદોદરી કહે છે કે સ્વામિનાથ, મેં અત્યાર સુધીમાં તમારી પાસે કોઈ દી કોઈ વાત માંગી નથી, પણ આજે એક મારે તમને સવાલ પૂછવો હશે, મને એક જવાબ આપો. કે શું? હવારે સમુદ્રના કિનારે
તમે જે પથ્થર તર્યો કેવી રીતે એ મને ન સમજાણું. એ કે હું નહીં કહું. કે ના, તમારે મને કહેવું પડશે. તો કે હું કહું ખરો, પણ એ કે રામનું મારું યુદ્ધ પતે ત્યાં સુધી ખુલાસો ન કરી તો કહું. એ કે ના, હું એ નહીં કહું. તો કે હા ભાઈ, એના ઉપરથી આપણને એવું લાગે કે રાવણ બૈરાનું માનતો હતો એટલે આપણે બૈરાનું મનાય. રાવણ કોઈનું નહોતો માનતો, મંદોદરીનું માનતો. એના ઉપરથી આપણને એવું લાગે કે ઘરે બૈરાનું માનતા રહે, ઘરમાં ઘો ન કરે. રાવણ મંદોદરીને કહે છે કે મેં જ્યારે પાણો સમુદ્રમાં નાખ્યો ત્યારે પાણાને મેં કીધું હતું કે જો ન તરતો તને રામ દુહાય છે, કે તો બરોબર, નકર તમારાથી પાણો તરે નહીં, ખોટી વાત છે રામ. અને પછી જ્યારે યુદ્ધ થયું ને ત્યારે રામ બાણ ઉપર બાણ ચડાવે પણ બાપુ રાવણ પડતો નથી ને, ત્યારે વિભીષણ ઉભો વિચાર કરે છે કે રામને ખબર નથી લાગતી કે આના નાભીમાં બાણ નહીં મારે ત્યાં સુધી આ મરવાનો નહીં. અને આમ સામે રાવણ ઉભો વિચાર કરે છે. વિભીષણ સામે નજર કરી કે ખોટલ તું જ કહેવા જવાનો છું ત્યાં સુધી કે રામ મને મારીએ નથી હકવાના. અને પછી વિભીષણ રામના કાનમાં જઈને કીધું કે એને નાભીમાં અમૃતનો કૂપો છે, એને નાભીમાં બાણ મારો નકર નહીં પડે. અને ઠે 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 કરતું બાણ ચડાયું અને નાભીમાં માર્યું. પછી જ્યારે રાવણ પડ્યો ને ત્યારે રાવણ પાસે વિભીષણ ને રામ બે ગયા અને મરક 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 બાપુ રાવણ દાંત કાઢે છે. રામ વિચાર કરે છે કે આના છેલ્લા શ્વાસ છે અને હજી દાંત કાઢે છે. એ કે રામ, મારે તમને બે ત્રણ વાત પૂછવી છે, મને એક જવાબ આપો. હું તો ઘડી બે ઘડીનો મહેમાન છું અને આ પ્રોગ્રામ મેં જ બનાવ્યો હતો, તમારા હાથે મારે મરવાનું જ હતું. આમાં કઈ તમે બહુ મોટું કામ કરીને નાખ્યું વ્યામમાં ન રહેતા. પણ હું તમને બે ત્રણ વાત પૂછવાનો મને જવાબ આપો કે શું, કે મારી સંપત્તિ કેટલી છે, કે ઘણી, મારી ભક્તિ કેટલી છે. તો કે શિવની ભક્તિ તે ઘણી કરી. તો કે સંપત્તિ, શક્તિ અને ભક્તિ આટલું જો મારી પાસે હોય, આટલું કોઈની પાસે ન હોય, તો હું તમને એક સવાલ કરું છું કે આટલી મારી ભક્તિ છે, આટલી સંપત્તિ છે ને આટલી શક્તિ છે, તો મારા ઘરે હું હારું છું તમે જીતો છો, એનું કારણ શું છે? રામ નથી બોલી કે ભાઈ, શિવનો ભક્ત હું જેટલો મેં ભક્તિ કરી એટલી કોઈએ કરી હોય તો કયો. કોઈની પાસે મારી આ લંકાનું જેટલું હોનું છે એટલી સંપત્તિ જો કોઈની પાસે હોય તો કયો. મારી શક્તિ જેટલી જો કોઈ નવ ગ્રહ ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વાહ વાસીદું કરે, ગણે ગાયું ચારે, શિવ રસોઈ બનાવે, રવિ જેના ભંડાર જેના બાપુ ભંડારી હોય, આટલી શક્તિ કોઈની હોય તો કયો. તો હું મારા ઘરે હારું છું તમે જીતો છો, આનું શું કારણ છે? રામ કે આ તો હારી મને નથી ખબર. એ કે મને ખબર છે કે હું અહીં હાર્યો છું ને એનું એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે અને મારો હગો ભાઈ તમારા પડખે છે. મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને તો આ દુનિયામાં એવી તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે. મારી એક ભલામણ છે કે તમે અયોધ્યામાં જાઓ, અયોધ્યાના રાજા બનો. તેથી મારી એક ભલામણ છે કે તમે અયોધ્યામાંથી રાજા બન્યા પછી એક એટલો પ્રચાર કરજો મારા વતી કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે. આટલી સંપત્તિ જો ખેદાન વળી જાય, આપણું સાપરું ઉડી જતા વાર કેટલી લાગે. બાપુ આ રાવણે ભલામણ કરી છે રામને કે ભાઈઓમાં મેળ રાખે. અત્યારે દશેરાને દી 100 ફૂટના કરીને હળગાવે. બોલો, આપણને એમ થાય કે રામને જે ધક્કો અહીંયા કરાવતો હોય બાપુ જેવો તેવો હોય. બધાયનું બાપુ આમ પૂરું થઈ ગયું ને, મેઘનાથ ને આ ઇન્દ્રજીત ને બધાય. પછી છેલ્લે કુંભકર્ણ એક હતો ને, હૂતો હતો ને, એને રાવણે બાપુ જગાડ્યો માંડ માંડ. એ કે જાય ગે આ બધું વિનાશ થઈ ગયો. એ કે જો ઓલો આંખો સોળતો શું કે ખબર, એ કે મારે જાગવાની જરૂર નહોતી, જાગવાની જરૂર તારે હતી. રાવણ કે સલાહ લેવા નથી જગાડ્યો. એ કે જાગ ને, બધાને મોર કર્યા ને તું એક રહી જતો એટલે જગાડ્યો. આખી દુનિયાનો બાપ છે તું, મોર થાવ હું આવું તારી વાયન વાય. આખા કુટુંબનો ઉદ્ધાર કરાવી નાખ્યો બાપુ ઈ રાવણ. આ તો દુનિયાએ ઊંધી ચિતરી નાખી છે. તમે વિચાર કરો, સીતાજીનો જ્યારે રામે ત્યાગ કર્યો, વાલ્મીક ઋષિના આશ્રમે લક્ષ્મણને મૂકવા મોકલ્યો. બધે વાણી છે, વાણી બાપુ એમ નામ કોઈ દી બને નહીં. સતી સીતાજી રથમાં બેઠા, લક્ષ્મણ હાકન હારો. બાપુ જ્યાં જ્યાં વાણી છે ને ત્યાં વાતો પડી છે. આપણે ભજન નથી કરવા. હવે હું તમને થોડીક વાત કરીને પછી મારી વાણીને વિરામ આપું. એ વાલ્મીક ઋષિના આશ્રમે લક્ષ્મણે મૂકવા ગયો. પછી સીતાજીને વાલ્મીક બાપુ કહે છે કે સીતા, કે હા બેટા, હા બાપુ. એ કે રામે તારો ત્યાગ કર્યો તને ખબર છે? કે હા. તો કે તને દુઃખ નથી થતું? તેથી બાપુ આ ભારતની આર્ય નારી એમ કહેતી, અરે બાપુ દુઃખ શું એમાં થાય?
અમારું તો રઘુકુળ છે, અમારી ગાદી ઉપર તો અયોધ્યામાં હરિશ્ચંદ્ર જેવો રાજા બાપુ બૈરાને વેચી નાખ્યો. હજી રામે મને વેચી છે ક્યાં? અરે બાપુ શું બાપુ આ દીકરીઓની વાતો કરીએ આપણે. અત્યારે આપણે તમે જોવો એક પાણીના લોટામાં બાપુ આખા ઘરને ધંધે લગાડી દે. ઘર માથે નળિયું નળ તમારા બાપુજીએ ગોઠવ્યા અને ચેટલાય બાપુ ધંધેને લગાડતા. તમે વિચાર તો કરો, પતિવ્રતા નારી કોને કહેવાય? રામચંદ્ર પરમાત્માએ ત્યાગ કર્યો ને તોય લક્ષ્મણને બાપુ ભલામણ કરી સીતાજીએ કે લક્ષ્મણ, મારું જે થવું હોય થાય, મારી તું ચિંતા ન કર, પણ તું તારા ભાઈનું ધ્યાન રાખજે. પતિ પોતાની પત્નીનો ત્યાગ કરે અને ઈ પત્ની પોતાના પતિની ચિંતા કરે ને એનું નામ પતિવ્રતા કહેવાય. તેથી બાપુ લક્ષ્મણને ભલામણ કરે છે કે તું તારા ભાઈનું બૈરું બની જાય, એને રસોઈ પીરસજે, એની પથારી કરી દેજે, એને વીજળો ઢોળ છે. એ ઘાયલ રુદિયાનો રામ છે, કોઈને નહીં કે બાપુ કેવી બાપુ એ દીકરી એ છે, કેવાય કેવી અયોધ્યાની. તમે વિચાર તો કરો, રામ જેથી વનમાં ગયો ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે રામ કે અયોધ્યાનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, અને કાલ 14 વર્ષ પૂરા થાય હું આવતો રહીશ. ને લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ, તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈ એને મુબારક. વિચાર કરજો, નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા, જે ઘેર નોબત વાગતી રૂડા 36 રાગ, તેથી ખાલી થઈને ખંડેર પડ્યા ઉડે કાળા કાગ. એટલે મહાપુરુષો કહે છે કે તમારામાં મારામાંથી જેથી રામ જાય ને તેથી બાપુ આપણી હવેલીઓ માથે કાગડા જ ઉડતા હશે, લખી લેજો રામ. એક કોક માગણ આવે ને જો આપણે ડેલીઓ આડી કરવી તો દીકરા શું આપણે કાપવાના હતા ને બૈરા શું આપણે આપવાના હતા? કાંઈ વાતમાં છે નહીં રામ. બધા વાતો કરે, પૈસા તો હાથનો મેલ છે ને ફલાણું છે ને ઢોકળું છે, લાવો એક બીડી તા ઉખાડીને લઈ આવો ને એક જોડી. અરે રામ, વાતો થાય છે, કઈ નથી થતું. બુદ્ધિના ગાળિયા એવા થયા. એક ભાઈ આવે છે ને દિવાલમાં ખીલી ખોડતો હતો, તો ખીલી ઊંધી રાખેલી, માથું દિવાલ કોઈને અણી કોઈ હથોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે કારખાના વાળા બુથિયું ક્યાં કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, કે હું તું બબડે? એ કે ખીલિયું જો ને, એ કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુથિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને આ લઈ જઈને મારે આખી જિંદગી દિવાલું ફેરવી, પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલું, યા સમાધાન થતું તું ન કરીએ ક્યાં? બાપુ રામાયણમાં વશિષ્ઠ મહારાજે એક સાખી કીધી છે, સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન. આ વિધિના વિધાન છે. જો આ 6 વસ્તુ છે ને આજે કોઈને ખબર નથી. વિજ્ઞાનને જ્યાં જવું અહીંયા જાય. જીવન શું છે, મરણ શું છે, નફો શું છે, નુકસાન શું છે, જ શું છે ને અબજ શું છે, એ હજી કોઈને ખબર નથી. આપણે આ દુનિયામાં આવ્યા હતા ત્યારે આપણી કેવી હાલત હતી આમાંથી કોઈને ખબર હોય કયો? આ જીવન છે. હવે આપણે આ દુનિયા છોડીને જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો? તો આ એમ આવ્યા છે, આ અમને જ મળશે કે અબજ મળશે અમને ખબર હોય? 5 જણા એમ કે મજા આવી, 5 જણા ગાળ્યું હોત હોપડાવશે. તો બાપુ કોઈ પણ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે છે, પણ બધા નફો થયો હોય તો મને કયો? નફો થવાનો છે કે નુકસાન થવાનું એ કોઈને ખબર નથી. જીવન શું છે, મરણ શું છે એ કોઈને ખબર નથી, અને જ શું છે ને અબજ શું છે એનું કોઈને ખબર નથી. આ જ સાખી તુલસીદાસ મહારાજે રામાયણમાં લખી અને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે આમાં જીવન કોને મળ્યું, મૃત્યુ કોને મળ્યું, જ કોને મળ્યો, અબજ કોને મળ્યો, અને નફો કોને થયો, નુકસાન કોને થયું? તો નુકસાન થયું બાપા રામચંદ્ર પરમાત્માની માં કૌશલ્યાને. જુવાન જોત દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે તેથી કેવી વીતી છે. નુકસાન થયું માં કૌશલ્યાને, અને નફો થયો સબરીને. બાપુ ભીલની દીકરી નાતે નેડો નો તો અહીંયા જવું પડ્યું. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથ. રામ જેવો દીકરો હોવા છતાં બાપુ મૃત્યુને રોકી ન શક્યો, અને જીવન મળ્યું અહલ્યાને. પગ અડ્યો ને શ્રાપમાંથી મુક્ત થઈ જાય. તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈને, અને જ ખાટી ગયા વાંદરા. તેથી બાપુ રામને કોઈ કામમાં નથી આવ્યું.
તેથી બાપુ વાંજરા ગામમાં આવી ગયા. આજે હનુમાનજી મહારાજને બાપુ કોઈ ગામ એવું નહીં હોય કે હનુમાનજીનું મંદિર ન હોય. હમણાં હર્ષુગીરી બાપુએ કીધું કે કોઈ પણનું મંદિર હોય એમાં ગણપતિ ને હનુમાન હોય ને હોય. પછી માનો ન માનો એ તમારી મોજ. એમ વાણી તમને ને મને ખુલાસો કરે છે. પણ આમાં તો શું થાય કે અમે ગાવામાં છે ને, ગાવામાં થોડું જાજુ સાચું ખોટું આવી જાય ને તો કોઈ વિડિયા ન મોકલે. આ બોલવામાં બાપુ કંઈક આગુ પાછું થઈ જાય ને એટલે ડખા ઉભા થાય. નકર હું તો જાહેરમાં કહું કે 500 રૂપિયાના ભાવના ઘઉં આવ્યા હોય ને એની મારી પાસે કાંકરા હોય ને 500ના ભાવના જ હોય. કાંકરાને ભેગા દળાવાય નહીં, કાઢી નખાય. એટલે આમાં થોડું જાજુ ખોટું હોય, ખોટું તો આવવાનું જ. હું જ્યાં ભગવાન હતો હોય 100% તમને હાસું કહું. પણ ખોટું પડ્યું રહેવા દેવાય. ખોટું ભેગું દળાવશો દાંત પડી જાય છે. ખોટું દળાવાય નહીં ભેગું. એમ અમે તો માફી જ માગી છે, કારણ કે હવે અમારે માફી માગવાનો જ સમય છે. પણ અમે આખી રાતમાં બોલી એમાં સારું કઈ લાગ્યું જ નહીં. આવું જ તમને પકડાણું. અમારે ઘણી જગ્યાએ માથાકૂટ થાય છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે લેવા જેવું છે એ લઈ લ્યો. આ તો બાપુ છે ને ઓલે નથી એક તોરલની સાખી છે કે રતન તણાતા જાય. એ હારા માણા આવી જાય મુઠ્ઠીઓ ભરવાના, બાકી તો બધા જવાના એમના કોડા ભેગા. એમ સમુદ્ર મંથન થયો ને ત્યારે બાપુ આ ભોળોનાથ માર્કુંડ ઋષિએ બાપુ મહામંત્ર જેને ભોળાનાથને આપે એને ખબર હતી કે આજે ઝેર જીરવી શકે ને આ મહામંત્ર જીરવી શકે. અત્યારે હાલીને દોલી બધું કહે છે કે આને મહામંત્ર કહેવાય, આને મહામંત્ર. મેં કીધું સારું આ કોઈ કીધું જ નહીં અત્યાર સુધી. ભોળાનાથે કોઈ નથી કીધું ને આવડામની પાસે ક્યાંથી આવી ગયું એ નથી ખબર પડતી. સમુદ્ર મંથન થયું ને પછી બધાને બોલાવ્યા ધર્મરાજાના દરબારમાં. જો અમુક વાતું બાપુ એમના મજે હો. મેં કીધું એમ અમુક પડ્યું રહેવા દેવાનું, તમને મોજ આવે રાખવાનું, નો મોજ આવે પડ્યું રહેવા દેવાનું. જેટલા જીવ હતા ને એટલા બધાને ધર્મરાજાના દરબારમાં બોલાવ્યા. કારણ કે બધાના દેહ બનાવ્યા હતા પણ ઉંમર નહોતી આપી. ઉંમર તો આપવી પડે ને કે વહેલા મોડા ધરતી ઉપર હમાય નહીં. એટલે ધર્મરાજાના દરબારમાં બધાને ભેગા કરાવ્યા. જળચર, ભૂચર, પશુ, પક્ષી, માણા, ઢોર બધું. અને પછી ધર્મરાજાએ હુકમ કર્યો કે ભાઈ બધાને 40 વર્ષની ઉંમર, 40 વર્ષ જીવવાનું, પછી મરી જવાનું. એટલે માણા આમ છેલ્લે બેઠો બેઠો વિચાર કરે બસ 40 વર્ષ દે. કારણ કે ઠેઠથી ભિખારી વેડા કર્યા માણાએ. પછી ઓલા કૂતરા હોય ને, કૂતરા એને ભગવાનને કીધું કે અમારે ધોકા ખાઈને જિંદગી કાઢવાની 40 વર્ષ અમારે ન ખૂટે, કંઈક ઓછું કરી દો. એ કે 20 વર્ષ તમારે ઓછા કરી દે. આ કોઈને લેવા છે માણા કે લાવો, હાય લાવો, એમ કરીને 60 કર્યા. પછી ઓલા બગલાએ કીધું કે આગળ દુકાળ પડે ના સરોવર ન ભરાય ને શિકાર ન જડે, અમારે 40 વર્ષ કેમ ખૂટાડવા, અમારું કંઈક ઓછું કરી દો. એ કે 20 તમારા ઓછા. કે આ લેવા કોઈને માણા કે હાય લાવો. માણા મૂકે 80 કર્યા. પછી તો ઓલા જમીનારે ઢહડાઈને જે હાલતા હોય ને યારું ને પવડકા ને ખિસકોલા ને ઉંદેડા ને, એને કીધું પ્રભુ અમારે તો જન્મીન મરવી એવું ઢહડા જ કરવાનું, જેટલું થાય એટલું ઓછું કરી દો. એટલે ભગવાન કે ભાઈ તમારા જાજા નહીં, 20 તમારા એથી વધારે નહીં, કે 20 તો તમારે ઢહડા કરવા જ પડે. ભગવાનને એમ કે આ કોઈ નહીં લે, માણા કે હાય લાવો પડ્યા છે કાયમ આવશે. એમ કરીને 100 કર્યા. અત્યારે બધા માણા કહે ને કે 100 વર્ષ માણાનું આવ્યું, પણ જીવન જીવવાની મજા 40 વર્ષ સુધી જ આવે. લખવું હોય તો લખી લેજો. 40 વર્ષ પછી તમે દીકરાને પરણાવો, દીકરાની વહુ આવે ને પછી તમને સોરે વેજાવ, સોરે હારી રસ્તામાં ગળફા ઉડાડો છો ને આમ છે ને તેમ છે. એટલે પછી તમારે બીજાને એ જ કહેવાનું રહે, છોકરા કીધું કરતા નથી, વહુ લાશું નથી કાઢતી, હામી બોલે છે ને. સમજી લો બટકા ભરવાનું ચાલુ થાય, સમજી લો કે કૂતરાના ચાલુ થયા. પછી ઓલી બેનું દીકરીઓ પાણી ભરીને નીકળે ને પછી આમ સોરે બેડા કુના ઘરના હતા, હવે જીના હોય ને કીડિયારું પૂઈને સમજવાનું આ બગલાના ચાલુ થયા. પછી છેલ્લી અવસ્થા હોય ને આપણે ખબર કાઢવા જાય ને તેમ કે મારા બાપ આ વેદના જીરવાતી નથી, ભગવાનને કયો મારી દોરી ખેંચી લેતા. આપણને એમ થાય કે ઓલા શેલા સોર્યા દી છે અહીંયા દોરીઓના ફીનલા થયા ભેગા વીટાળી લે, તારો વારો આવે ને. પણ એમાં જેને ભજન કર્યું છે બાપુ, એના બાપુ છેલ્લે સુધી બાપુ મોજે મોજ કરીને તમારી મારી વચ્ચેથી નીકળી ગયા છે. જેટલા મહાપુરુષો ગયા ને એની વેદનાની બાપુ ક્યાંય વાતું નથી, પણ એની જે ઈશ્વરને મેળવવાની જે વેદના હતી ને એ જ તમને મને કંઈક શાન કરે છે, કંઈક હરિનું ભજન. ગોપીચંદ ને ભરતરીને બાપુ 7 પેઢીઓ ખાય તો ન ખૂટે એટલું હતું, પણ છતાં એને આ છોડી દીધું. એક સબરીનો પ્રસંગ એક કહી અને મારી વાણીને વિરામ આપું. સબરી એક ભીલની દીકરી, માતંગ ઋષિજીના ગુરુ મહારાજ અને રામ અને લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા
ત્યારે સબરીનો જ્યારે ઝૂંપડી આવવાની તૈયારી થઈ ને તે પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડા રામ 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 બોલતા હતા. મહાપુરુષો કહે છે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે પ્રકૃતિ બાપુ ભજન કરવા માંડે. લક્ષ્મણ રામને પૂછે છે કે આ કયો મલક આવ્યો મોટા ભાઈ, અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામ કહે છે કે હામી ઝૂંપડી રહીને એમાં એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. જાતો તું જોતો શું કરે છે. અને અહીંયા ગયો ને ભાઈ, લક્ષ્મણ ધ્રુજી ગયો. શેષ નાગનો અવતાર પરશુરામને પરસ્યો વાળી દે અને સબરીને બાપુ જોઈને તો લક્ષ્મણ ધ્રુજી ગયો. રામ પાસે હળી મૂકીને કીધું કે હાલો નકર ઈ મરી જાય હમણાં. અને એ બાપુ રામ અહીંયા ગયો અને જે સબરી જે રોય અને પગ એ આહુડાથી જે રામના પગ ધોયા છે ને, રામ આવ્યા એ તો એને આનંદ જ હતો. પણ બાપુ મારા ગુરુ બોલ્યા એ આજ વાત સાચી પડી. બાપુ સબરીને જે આનંદ હતો ને એની તો શું આપણે વાત કરી. તમને ને મને જો આ દુનિયામાં એક કાંઈ પણ મળ્યું હોય ને તો એક આપણો સદગુરુનો કૃપા છે. હું તો એક વાત કરું કે સતગુરુ એટલે 7મા ગુરુ. તો આગળના 6 ગુરુ ક્યાં? સંતો વાણીમાં કહે છે કે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપણાને લઈ અલગપુર. પહેલી છે ને માં છે, બીજો છે એ બાપ છે, ગળુથી પાઈ 3જો ગુરુ છે, ધંધો શીખવે 4થો છે, અક્ષર જ્ઞાન શીખવે એ 5મો છે, કંઠી બાંધીને કાન ફૂંકે એ 6ઠ્ઠો છે. અને આ તારું મારું મટાડીના 84 લાખના ચકડામાંથી બહાર કાઢીને દુનિયામાં પૂજાવી દે ને એ 7મો સતગુરુ છે. બાકી તો દેવાયત પંડિત ને 750 હતા ને, પરીક્ષા કરી તો 4 જ વધ્યા, અત્યારે એકય ન વધે. એટલે મારે કેવું પડે કે આ બુદ્ધિના જે ગાળિયા થયા છે ને આ બુદ્ધિનો વિષય જ નથી. 2 ભાઈબંધ હતા ને આમ તલાવની પાડે રોજ 2 કાંઈ ધંધો ન કરે, ટાઈમ થાય તો ઘરે આવીને ખાઈ પીને કપડાં બદલીને વ્યા જાય. એના બાપાને એની માયા બાપુ રાયડું પાડે. એ કે અમારે ધંધો કરવાનો ને તમારે નકરા આંટા જ મારવાના. પછી 2 ભાઈબંધ છે ને યાર વિચાર કરે એ કે હાલ ને કાંઈક ધંધો કરી, ઘરે જઈને ઝઘડા થાય, મજા નથી આવતી. તો કે શું કરશું? ઓલો કે આ કર્યું ને આ કર્યું, ધંધો મગજમાં ન. કારણ કે હા વરામાટ કે 2 રૂપિયા કપા વીણવા જાય, એને 5 પૈસા વાળું થવું હોય. એ કે આ કર્યું ને આ કર્યું, એ કઈ હુજ્યું નહીં. પછી એકે કીધું મને એક ધંધો હું છે કે શું? એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે, હાલ ને 2-3 તિજોરીઓ ભરી લે, ઘરે પૈસા આપી દે પછી શું? એ કે હા એ તારી વાત સાચી. એ બધું કર્યું ભેગું અને એક રૂમમાં ગોઠવણ કરી દીધી બધી. એ કે હું મોટું પૈસા બનાવવાનું, તું હોવાના ડટા મીંડ બનાવો, 2 તિજોરીઓ ભરી લે. એ અડધી તિજોરી ભરાણી ને એકનું નજર જોઈ કે બરોબર કે ભૂલ થઈ જાય ઉપર. એ કે આ જોતો ખરો ભલા મને. આમ તમે જો આબેહૂબ બાપુ નોટ બનાવી લ્યો, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15નો લાગ્યો. હવે 15ની નોટ લઈને ક્યાં જવું? 10ની 20ની 50ની 100ની તો બધી બરોબર, 15ની નોટ લઈને ક્યાં જવું? એ કે આ જોતો ખરો 15નો સિક્કો લાગ્યો. એ કે ગામડામાં જવાય આવે, નાની દુકાનો એને કોઈક બાપા બેઠા હોય, કોઈક માજી બેઠા હોય, અહીંયા હાલે. એ તમારે જેવું ગામ હતું ને એવા ગામમાં એક બાપા ઝાંપે દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પીપરમેન્ટ વેચતા છે. અહીંયા આવ્યા, કીધું બાપા 15ના છૂટા આપશો? તો કે હા લાવો આપું. 15ની નોટ ભાળીને બાપા સકરી ખાઈ ગયા. એટલે 15ની નોટ આ ક્યારે બહાર પડી? એ કે હમણાં બહાર પડી, નથી ખબર કે અમારા છોકરા રોજ રાજકોટ કાલાવાડ જાય, કોઈ બોલ્યા નહીં. એ કે દેવો આપી દો કે અમે કહું 15માં ખોટું બોલતા છું. બાપા કે ના આપું, પણ એ કે 14 આપું, 15 નું આપું. બોલે અમને એમ કે આના 8 આના નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલનું હેઠલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સક્રિય ખાઈ ગયા. એ કે બાપા કે હા, એ કે હાથની ચારે બહાર પડી. કે ત્યાં કારખાનું નાખ્યું, એ પેલા મેં નાખ્યું હતું, તારે આ 15ની ભૂલ થઈ ને મારે હાથની થઈ, જ્યારે જોઈ ત્યારે લઈ આવજે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય, આ ભજન કરે. કહેવાનો મારો મિનિંગ એ છે, સમય મળ્યો છે આનંદ કરી લ્યો. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો વહી ધનુષને વહી બાણ. બધાએ મને શાંતિથી સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે તમારી મોજ હોય તો આપણે